તો આ વાસ્તુ દોષને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? એમાં વાસ્તુ દોષ જે આપણે વાત કરીએ છીએ એમાં એવું છે કે ભાઈ આપણા મનમાં પહેલેથી એવું નક્કી છે કે ભાઈ અગ્નિ ખૂણો છે ત્યાં રસોડું હોવું જોઈએ. આપણા મનમાં પહેલેથી એવું નક્કી છે કે ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. હવે જો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં પૂજા નથી તો મારા જેવો આવીને કૂદી પડશે કે અરે તમારે તો પૂજા પ્રોપર જગ્યાએ નથી, માટે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, તમે આને ચેન્જ કરાવો તો સારું થશે. એ રીતે આપણે એને વાસ્તુ દોષ ગણીએ છીએ. પણ એવું બધી જ જગ્યાએ પૂજા છે. ભગવાનની જ્યાં ઈચ્છા છે ભગવાન ત્યાં બેઠા છે. ખાલી એટલું યાદ રાખવું છે કે પૂજા છે તો પૂજાને તમે ત્યાં સ્વચ્છતા રાખો, બહુ બધા ભગવાન ના રાખો. મંદિરની અંદર એટલા બધા ભગવાન હોય છે કે ભગવાન એકબીજાને અડતા હોય ને કોણી મારતા હોય એવું લાગે આપણને. તો આ બધી વસ્તુ એ વાસ્તુ ઇમ્બેલેન્સ છે, કારણ કે તમને જોઈને જે ન ગમે એ વાસ્તુ ઇમ્બેલેન્સ.